ધારીમાં ખેલ મહાકુંભનો પ્રારંભ થયો। જીએન દામાણી સ્કૂલ ખાતે આયોજન કરાયું હતું। વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો। વિવિધ સ્પર્ધાનું આયોજન કરીને દામાણી શાળાના શિક્ષકો દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। आज रोज खेल महाकुंभ 3.0 એટલે કે રમે ગુજરાત ખેલે ગુજરાત અંતર્ગત ધારી તાલુકા કક્ષાનો જીએન દામાણી હાઈસ્કૂલના ખાતે આજ સવારમાં 8 વાગ્યાથી એથ્લેટિક્સની શરૂઆત થઈ છે અને વિદ્યાર્થીઓ 3 વર્ષ માનો કે કેડર 9 વર્ષથી લઈ અને 11, 14, 17 અને ઓપન સુધી કેટેગરીમાં એથ્લેટિક્સની સ્પર્ધા જ રમાણી છે। બસ બધા સાથે મળી અને ખેલ મહાકુંભને આનંદ ઉત્સવ સાથે બધા રમે અને રમે ગુજરાત ખેલે ગુજરાત। સાહેબ કયા કયા પ્રકારની રમત છે આમાં? અહીંયા એથ્લેટિક્સ એટલે આજે પહેલા દિવસની અંદર દોડ છે, જમ્પ છે એટલે હાઈ કૂદ છે, લાંબી કૂદ છે, ઊંચી કૂદ છે, ગોળા ફેંક છે, 600 મીટર, 800 મીટર, 100 મીટર, 200 મીટર એવી રીતે 4 પ્રકારની દોડ છે અને 2 પ્રકારના ફેંક છે અને કૂદ છે। કેટલી સ્કૂલો આવી છે આજે? સ્કૂલો ધારી તાલુકામાંથી દરેક CRC સેન્ટરમાંથી હાઈ સ્કૂલો એમ મળીને બધી થઈને 108થી વધારે સ્કૂલો સ્પર્ધાઓમાં ભાગ લીધેલો છે।